નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુમુક્ષુ દીક્ષાથી શ્રી રાજનો ટેરાપુર જૈન સંઘ દ્વારા અંતિમ સંસારિક વિદાય સમારંભ યોજાયો। વડોદરા ટેરાપુર સંઘનો 19 વર્ષીય યુવાન શ્રી રાજ ચિરાગભાઈ શાહની ભાગવતી પ્રવજ્યા ગ્રહણ સમારોહ 14મી ડિસેમ્બરે પાલિતાણાના શત્રુંજય તીર્થના પર્વત ઉપર આવેલ બાબુના દેરાસર પરિસરમાં યોજાશે એમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। બાબાજીપુરા જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું કે વડોદરાના આ યુવાનને શ્રી સંઘ દ્વારા અંતિમ શાનદાર વિદાય આપવાના કાર્યક્રમમાં સુરતથી ખાસ હાર્દિક શાહ પધાર્યા હતા અને 3 કલાક સુધી તેમની વાણી દ્વારા લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા। દરમિયાનમાં ખીચોખીચ ભરાયેલા ઉપાશ્રયમાં આ વિદાય સમારંભમાં મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજે પાઠશાલામાં જૈન ધાર્મિક શિક્ષણ લીધું। તે પાઠશાળાના બાળક બાલિકાઓ દ્વારા શાનદાર સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું। ત્યારબાદ માતા પિતાના ગુણોને યાદ કરીને અક્ષતથી મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજે માતા નૂતનબેન અને પિતા ચિરાગભાઈને આવા સરસ સંસ્કારને દીક્ષાની રજા આપવા બદલ અક્ષત એટલે કે ચોખા વધાવીને નવડાવી દીધા હતા અને ત્યારબાદ મુમુક્ષુ શ્રી રાજનાઓના નાના ભાઈ અનુજે પણ પોતાના મોટા ભાઈને સુંદર સંયમ જીવન માટે શુભેચ્છા આપીને ગળે મળીને જણાવ્યું કે હું ભાઈ મમ્મી પપ્પાને ક્યાંય તકલીફ નહીં પડવા દઉં। સંઘના ટ્રસ્ટી મંડળે મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજને કંકુ ચોખા શાલ ઓઢાડીને તથા સન્માનપત્ર આપી સન્માન કર્યું। આ પ્રસંગે જૈન અગ્રણી દીપક શાહે પણ ઉપસ્થિત જનમેદનીને મુમુક્ષુ શ્રીરાજના ગુણો યાદ કરાવીને મુમુક્ષુ દીક્ષાર્થીને શ્રીરાજ સુંદર મજાનું સંયમ જીવન પાડીને સંઘ અને પરિવારને ઉજ્જવલ બનાવે તેવા આશીર્વાદ આપ્યા। દરમિયાનમાં ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજની દીક્ષા પ્રસંગ વડોદરાથી બસો અને ખાનગી વાહનો દ્વારા 11મી ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી પાલિતાણા ખાતે આચાર્ય રાજરત્ન સુરી મહારાજની નિશ્રામાં દીક્ષા અને આચાર્ય સુરોદય સુરી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાના જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે।